एक महत्वपूर्ण समाचार अन्य मળી રહ્યા છે તેના પર સૌથી પહેલા નજર કરીએ તો દુર્ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીનો કાફલો છે એ સ્થળ પર પહોંચી ગયો છે। આપને જણાવી દઈએ કે પ્લેન ક્રેશ થયા બાદ ખેતરોમાં આગ ફાટી નીકળી છે। પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે। રાજસ્થાનના ચોરૂમાં વાયુસેનાનું પ્લેન ક્રેશ થયું હોવાની અત્યારે જાણકારી મળી રહી છે। વિમાન દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયા હોવાની પણ જાણકારી મળી છે। અત્યારે તમામ ટીમ છે દુર્ઘટના સ્થળ પર પહોંચી રહી છે। રતનગઢ વિસ્તારમાં ભાનુદા ગામમાં આ દુર્ઘટના બની। આપે દ્રશ્યો પણ થોડા જોઈ શકો છો કે જ્યાં પ્લેન ક્રેશ થયું છે એ વિસ્તાર કે એમાં એક વ્યક્તિનું મોત થયાની અત્યારે જાણકારી મળી રહી છે। દુર્ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો છે। પ્લેન ક્રેશ થયા બાદ ખેતરમાં આગ પણ ફાટી નીકળી હતી અને કાળા ડિબાંગ ધુમાડા પણ દ્રશ્યોમાં થોડા જોઈ શકાય છે। જે જગ્યા પર આ વાયુસેનાનું પ્લેન ક્રેશ થયું એ ખેતરમાં પડ્યું હતું, ત્યારબાદ ખેતરમાં પણ આગ લાગવાની ઘટના બની હતી। અત્યારે જે પ્રકારે માહિતી મળી રહી છે વિમાન દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે, ત્યારે અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે કયા કારણોસર આ વિમાન ક્રેશ થયું છે। શું કોઈ ટેકનિકલ ખામી હતી, શું હવામાન ખરાબ હતું અથવા તો અન્ય કોઈ કારણસર શું આ દુર્ઘટના ઘટી છે। પરંતુ અત્યારે તમામ ટીમ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે। વાયુસેનાનું આ પ્લેન હતું એ ક્યાં જઈ રહ્યું હતું, કેટલા લોકો સવાર હતા એ કોઈ પણ જાણકારી અત્યારે નથી મળી। પરંતુ અત્યારે જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે રાજસ્થાનના ચોરૂમાં વાયુસેનાનું આ પ્લેન ક્રેશ થયું છે જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયાની જાણકારી મળી છે। રતનગઢ વિસ્તારમાં ભાનુદા ગામમાં આ દુર્ઘટના બની છે। આ ગામમાં વિમાન દુર્ઘટના સર્જાઈ છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। ક્રેશમાં અત્યારની જે સ્થિતિ શું હતી, તે દ્રશ્યો શું હતા એ પણ સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે ખેતરમાં આગ લાગી હતી અને ત્યારબાદ ધુમાડા પણ જોવા મળી રહ્યા છે।